અંકલેશ્વર તાલુકાના એક ગામથી પીડિત મહિલાએ 181 અભયમ કોલ પર જણાવેલ કે તેમના સાસુ જમવા તેમજ ઘરના કામકાજને લઈને ઘરમાંથી નીકળી જવા જણાવે છે. આ સાંભળીને ભરૂચ 181 અભયમની ટીમે રેસ્ક્યુ વાહન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સ્થળ ઉપર હાજર વહુ અને સાસુનું કાઉન્સેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું. મળતી માહિતી મુજબ મહિલાના ફોન બાદ અભયમ ઘટના સ્થળે પહોંચી ત્યાં પીડિત વહુએ જણાવ્યું કે તેમના અરેન્જ મેરેજના 6 વર્ષ થવા આવ્યા. એક 5 વર્ષનો છોકરો તેમજ એક 3 મહિનાની બાળકી છે. તેમજ તેઓએ જણાવે છે કે મારા પતિ કંપનીમાં કામકાજ કરે છે તેમજ મારી સાસુ ઘરમાં ઉઠતા વખતે બોલાચાલ કરે અને કહે છે કે ઘરમાં પહેલાં કામકાજ કચરા પોતું કરવાનું, ત્યાર પછી જમવાનું તેમ કહીને વારંવાર કંઈક ને કંઈક બોલ્યા કરે છે. જમવાનું હું પોતે જ કરું છું છતાં પહેલાં કામકાજ પછી જમવા દે છે. મારે અત્યારે મારા 2 છોકરાઓ અને હાલ મારા દિયરની પત્ની ડિલિવરી થતાં ગુજરી ગયા. એમનું 7 દિવસનું બાળકનું ધાવણ પણ હું કરાવું છું. રાત્રે ઉજાગરા થાય તેથી કામ વધારે ન થાય, પરંતુ સવારે તેમજ ગમે તે ટાઈમે બોલાચાલ કરે છે અને હું બોલું તો ઘરમાંથી નીકળી જવા કહે છે. આવું છેલ્લા 4.5 વર્ષથી કહે છે. હું કંટાળીને પછી 181 અભયમમાં કોલ કર્યો. ત્યારબાદ અભયમ ટીમે બંને પક્ષનું સાસુ વહુનું કાઉન્સેલિંગ કરતાં તેઓએ જણાવ્યું હતું કે મારા દિયરના છોકરો રડે ત્યારે ધ્યાન હું રાખું છું તેમજ કામ કરવા તો લાવ્યા છે એમ કહીને ત્યારબાદ 181 ટીમે સાસુને સમજાવ્યા. તમારી વહુને દીકરી સમજીને એમના કામમાં સહભાગી થવું અને કામ બાબતે બોલાચાલ ન કરવી તેમ જણાવ્યું હતું. તેમજ હાલ સાસુ સમજીને અને કબૂલ કર્યું કે હવે મારાથી ભૂલ થઈ ગઈ છે તેમજ માફી માંગી. ત્યારબાદ કાયદાકીય સલાહ સૂચનો આપી વહુ ઉપર કામ બાબતે બોલાચાલ ન કરે તેમ જણાવી વહુ અને સાસુ વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું.